સોમનાથમાં ભૈરવ દાદાના સાનિધ્યમાં હોળી પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। સોમનાથના રામરાખ ચોક તથા પાટલ ચકલા અને એમ બે સ્થળોએ પ્રતિમા બનાવવામાં આવી હતી। હોળીની આગલી રાત્રે ગામના યુવાનો પરંપરાગત રીતે માટીની ભૈરવનાથ દાદાની મૂર્તિ બનાવે છે, જે તૈયાર થયા બાદ રંગબેરંગી સોનેરી ચમકતા કાગડાઓથી તેને શણગારવામાં આવે છે। વહેલી સવારથી જ પ્રતિમાના દર્શન અને પૂજન અર્ચન કરવા માટે લોકો ઉમટે છે અને આ દિવ્ય સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવે છે। સાંજના સમય બાદ આ મૂર્તિની સાનિધ્ય હોળી પ્રગટાવવામાં આવી હતી ને હોળી પ્રગટાયા બાદ હોળીમાં ધાણી દાળિયા હોમી કળશમાં પાણી ભરીએ અને તેની આડે શ્રીફળ રાખી હોળીને જળ રેડતા પ્રદક્ષિણા કરે છે। હોળી પ્રગટ થતા હોળીની ઉપર ગોઠવેલ ધજા કઈ દિશામાં જાય છે તેના ઉપરથી આગામી વર્ષ કેવું જશે તેની ધારણા બંધાય છે। ગામમાં નવા જન્મેલા સંતાનો અને નવા પરણેલા યુગલોની ઘેર સ્વરૂપે ઢોલ શરણાઈ અને બહેનોના ગીતોથી સૌ પરિવારો હોળી ચકલામાં જય ભૈરવનાથ દાદાની પૂજા કરી ખજૂર ધરી હોળીની પ્રદક્ષિણા કરે છે। જેકે સિંહ ગુજરાતી સાથે મહેશ વાચા, સોમનાથ। મારું નામ મિલનભાઈ હિંમતલાલ જોશી છે। પ્રભાસ પાટણ ખાતે શ્રી હોળિકા ઉત્સવ નિમિત્તે આદિ અનાદિ વર્ષોની પરંપરા મુજબ શ્રી કાલભૈરવ દાદાનું સ્થાપન કરવામાં આવે છે। વર્ષોથી અમારા બાપ દાદાની પેઢીઓથી આ પૂજન અમે કરતા આવ્યા છીએ। આજે અત્યારના સમયે અમારું આ રામરાજ ચોક મિત્ર મંડળ દ્વારા ખૂબ સરસ મજાની જહેમત ઉઠાવી અને આ હોલિકા ઉત્સવને અનેરા ઉત્સવમાં બદલાવાનું કામ અમે લોકો કરી રહ્યા છીએ। ત્યારે શ્રી કાલભૈરવ દાદાના સ્થાપન માટે ખેતરની અંદરથી માટીને અભિમંત્રિત કરી 2 દિવસ અગાઉ માટી લાવવામાં આવે છે। માટીને ખૂબ સરસ મજાની પાણીથી અને વિવિધ આહુતિથી મઢવામાં આવે છે અને ત્યારબાદ હોળીના આગલે દિવસે રાત્રે બાપાના મૂર્તિનું સર્જન કરવામાં આવે છે। તેમાં પણ યુવાનો આખી રાત સવાર સુધી જહેમત ઉઠાવી આપ જોઈ શકો છો સુંદર મજાનું સ્વરૂપ કાલભૈરવ દાદાનું અહીંયા દ્રશ્યમાન થાય છે। આજના દિવસે હોળિકાના પ્રાગટ્ય પછી આવતીકાલે બપોરના સમયે આ કાલભૈરવ દાદાના મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે અને એની સાથે સાથે રંગોત્સવ કે જે શુદ્ધ કેસુડામાંથી વાડીના વિસ્તારમાંથી કેસુડો તોડી લાવી એને ગરમ પાણીમાં બનાવી અને કેસુડાના કલર દ્વારા નગરના તમામ લોકોને કેસુડાના કલરથી સ્નાન કરાવવામાં આવે છે અને ભગવાન શ્રી કાલભૈરવ દાદાનું વિસર્જન કરવામાં આવે છે। મસ્તુ હેમલ ભટ્ટ, રામરાખ ચોક મિત્ર મંડળ। અહીં સોમનાથ પ્રભાસ પાટણ ક્ષેત્રમાં સદીઓથી પરંપરાગત રીતે હોળી ઉત્સવ એક અનોખી રીતે ઉજવવામાં આવે છે। રામરાખ ચોક અને પાટચકલા પ્રભાસ પાટણનો સૌથી મોટો ચોક અને સનાતની ચોક તરીકે ઓળખાતા રામરાખ ચોક અને પાટચકલામાં ભૈરવનાથની માટીની પ્રતિમા બનાવવામાં આવે છે। હોળીના આગલા દિવસે આનું નિર્માણ કરવામાં આવે છે અને ધૂળેટીના દિવસે બપોરના સમયે આનું વિસર્જન કરવામાં આવે છે। આ માટી લગભગ 8-10 દિવસ પહેલા મિત્ર મંડળના સભ્યો છે એ લઈ આવે છે, એને ખૂંદે છે, એમાં જરૂરી ચીજ વસ્તુ જે કંઈ જોતી હોય પ્રતિમા બનાવવા માટેની એમાં પૂરી પાડી અને હોળીના આગલા દિવસે આ પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે। પ્રતિમાની જ્યારે સ્થાપના કરવામાં આવે અને વિસર્જન કરવામાં આવે ત્યારે અપશબ્દો બોલવામાં આવે છે। હકીકતે શાસ્ત્રમાં જણાવ્યા મુજબ આ અપશબ્દો નથી પણ સંસ્કૃતના શ્લોક છે। આ મતલબ એવો છે કે આવનારું વર્ષ છે એ સારું રહે, લોકોની સુખાકારી માટે રહે અને ભરપૂર વરસાદ આ ક્ષેત્રમાં અથવા તો આખા વિશ્વના કલ્યાણ માટે અહીં પ્રાર્થના કરીએ છીએ એવી રીતે વરસાદ પડે અને પાણીની ક્યાંય તંગી ન પડે। ખાસ કરીને અહીં દૂર દૂરથી લોકો આ પ્રતિમાની પાસે માનતા રાખે છે। ખાસ કરીને દીકરા માટે તો ઘણી બધી માનતાઓ રાખે છે અને તે પૂર્ણ પણ થયેલ છે। જ્યારે હોળીના દિવસે હોળીનો પ્રાગટોત્સવ થાય ત્યારે અહીં વાડ કાઢવામાં આવે છે, જે જન્મેલું બાળક છે એને લઈ અને અહીંયા હોળીના આટા ફરે છે અને પોતાની માનતા છે એ પૂર્ણ કરે છે। જ્યારે વાડ કાઢે ત્યારે વાતે ગાતે પોતાનો પરિવાર છે એ લઈને આવે, એટલે આ માહોલ કંઈક અલગ હોય છે અહીંયા પ્રભાસ પાટણમાં અને અનોખી રીતે આ હોળી ઉત્સવ કરવામાં આવે છે।